દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, રેલવે ઉદ્યોગ આપણી અર્થવ્યવસ્થા અને રોજિંદા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે દરરોજ લાખો મુસાફરો અને માલસામાન માટે સલામત, કાર્યક્ષમ અને ટકાઉ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પૂરી પાડે છે. દોસ્તો, આજની માહિતીમાં હું તમને હાલમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે વેકેન્સી જાહેર કરવામાં આવી છે તેની માહિતી આપીશ. સાથે સાથે દોસ્તો, આ જે જગ્યાઓ છે તેની માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પરીક્ષાની પદ્ધતિ વગેરે માહિતી પણ આપીશ. કારણ કે તમારે આ માહિતીના આધારે જો પરીક્ષા સંબંધી તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી હોય તો તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. એટલે ખાસ તો આજના વિડીયોમાં પરીક્ષાની પેટર્નને તમે સમજજો. તો તમારે જો ખરેખર રેલવેમાં ક્લાર્ક, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ગાર્ડ જેવી પોસ્ટ ઉપર નોકરી કરવાનું સપનું હોય તો આજની માહિતી તમારી માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આજના વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો. છેલ્લે રેલવે દ્વારા આ ભરતી માટે સંભવિત જાહેરાત ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે તે પણ માહિતી આપીશું. તો વધુ સમય નહીં લેતા ચાલો જોઈએ રેલવે એનટીપીસીની જાહેર થયેલ જગ્યાઓ વિશે સંપૂર્ણ માહિતી. તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ એનટીપીસીની જગ્યાઓ સંદર્ભે જે કોન્ફિડેન્શિયલ નોટિફિકેશન જાહેર કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, આ જે જાહેર ખબર છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે બોર્ડ દ્વારા ન્યૂ દિલ્હીથી જાહેર કરેલ છે. આ જે નોટિફિકેશન છે તે તારીખ 24 જુલાઈ 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, અંડર ગ્રેજ્યુએટ એન્ડ ગ્રેજ્યુએટ કેટેગરી માટે આ નોટિફિકેશન જાહેર કરેલ છે. તો આ જે નોટિફિકેશન જાહેર કરેલ છે તેમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસીની જે અલગ અલગ જગ્યાઓ સંભવિત જાહેર કરેલ છે તેની માહિતી આપેલ છે. તો દોસ્તો, આપણે આ માહિતીમાં જોઈએ તો અહીં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે એટલે કે જે ધોરણ 12 પાસ હોય તેમની માટેની જે પોસ્ટ છે તો તેમાં સૌથી પહેલી પોસ્ટ એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની કુલ 361 જગ્યાઓ. કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, તેની 1985 જગ્યાઓ. જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની કુલ 990 જગ્યાઓ. તેમજ ટ્રેન્સ ક્લાર્ક, તેની કુલ 68 જગ્યાઓ. એ રીતે અહીં એનટીપીસીની અંડર ગ્રેજ્યુએટ લેવલની કુલ 3404 જગ્યાઓ ઉપર સંભવિત ભરતી થનાર છે. હવે એનટીપીસીની ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે તો તે જગ્યાઓમાં ગુડ્સ ટ્રેન મેનેજર, તેની 2684 જગ્યાઓ. સ્ટેશન માસ્ટર, તેની 963 જગ્યાઓ. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, તેની 1737 જગ્યાઓ. જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, તેની 1371 જગ્યાઓ. તેમજ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની 725 જગ્યાઓ. એ રીતે અહીં એનટીપીસીની ગ્રેજ્યુએટ લેવલની કુલ 7479 જગ્યાઓ ઉપર સંભવિત ભરતી થનાર છે. હવે જે એનટીપીસીની અંડર ગ્રેજ્યુએટ લેવલ તેમજ ગ્રેજ્યુએટ લેવલ બંનેની ભેગી મળીને કુલ 10,884 સંભવિત જગ્યાઓ ઉપર રેલવે દ્વારા ભરતી થનાર છે. અને હવે દોસ્તો, આ જે જગ્યાઓ છે તે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા સંભવિત જાહેર કરેલ છે. આ જગ્યાઓમાં ફેરફાર થવાની પણ પૂરી શક્યતાઓ રહેલી છે. તો અહીં જે કુલ જગ્યાઓ છે તે કુલ જગ્યાઓમાં અલગ અલગ રેલવે ઝોન પ્રમાણે જે જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં અલગ અલગ રેલવે ઝોનમાં અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે. હવે ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતના ઉમેદવારોને જે વેસ્ટર્ન રેલવેમાં કેટલી જગ્યાઓ ફાળવેલ છે તે જાણવાની ઉત્સુકતા વધારે હોય છે. તો વેસ્ટર્ન રેલવેની તમે સ્ક્રીન ઉપર જગ્યા જોઈ શકો છો. વેસ્ટર્ન રેલવેમાં અમદાવાદ ડિવિઝનમાં કુલ 724 જગ્યાઓ. ભોપાલમાં 80 જગ્યાઓ. મુંબઈમાં 498 જગ્યાઓ ફાળવેલ છે. દોસ્તો, આ જે જગ્યાઓ છે તે સંભવિત જાહેર કરેલ છે. એટલે કે ભવિષ્યમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ જગ્યાઓમાં ફેરફારની પણ શક્યતાઓ રહેલ છે.
કારણ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની જ્યારે ભરતી માટે નોટિફિકેશન જાહેર થયેલ ત્યારે ઓછી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયું હતું, પરંતુ પાછળથી આસિસ્ટન્ટ લોકો પાયલોટની 18,000 કરતાં વધુ જગ્યાઓ ઉપર વેકેન્સી જાહેર કરવામાં આવેલી હતી. હવે દોસ્તો, ખાસ તો આ જગ્યાઓ સંબંધિત પગાર ધોરણ, ઉંમર મર્યાદા તથા ખાસ તો પરીક્ષાની પેટર્નને સમજીએ, કારણ કે તમારે હવે આ ભરતીની અત્યારથી જ તૈયારી શરૂ કરવા માટે પરીક્ષા પેટર્ન અને તેના સિલેબસને સમજવો ખૂબ જ જરૂરી છે. તો હવે પછીની માહિતીમાં આપણે તમારી માટે આ જે માહિતી છે તે મેળવીએ. હવે દોસ્તો, અહીં જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસીની જગ્યાઓ જાહેર કરેલ છે તેમાં આપણે સંભવિત પગાર ધોરણની માહિતી મેળવીએ. તો અહીં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ઇનિશિયલ પે 19,900, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ઇનિશિયલ પે 19,900. એ રીતે અહીં જુનિયર ટાઈમ કીપર, ટ્રેન્સ ક્લાર્ક વગેરે બંને માટે પણ ઇનિશિયલ પે 19,900 તેમજ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક તેની માટે ઇનિશિયલ પે 21,700 ઉમેદવારોને મળવા પાત્ર થશે. હવે દોસ્તો, ગ્રેજ્યુએશન લેવલની એનટીપીસીની જે પોસ્ટ છે તેમાં ટ્રાફિક આસિસ્ટન્ટ માટે ઇનિશિયલ પે 25,500, ગુડ્સ ગાર્ડ 29,200, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક 29,200, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 29,200, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ 29,200, સિનિયર ટાઈમ કીપર 29,200, કોમર્શિયલ એપ્રેન્ટિસ 35,400, સ્ટેશન માસ્ટર 35,400. તો આ રીતે ઉમેદવારોને એનટીપીસીની ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ પર ઇનિશિયલ પે મળવા પાત્ર થશે. હવે દોસ્તો, આ એનટીપીસીની ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ. તો અહીં જે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેની માટે સામાન્ય રીતે ઉમેદવારની વય 18 થી 30 વર્ષ હોવી જરૂરી હોય છે, અને જે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ છે તેની માટે 18 થી 33 વર્ષની વય જરૂરી હોય છે. પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને હિસાબે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આજે 18 થી 30 વર્ષ તેમજ 18 થી 33 વર્ષની વય આપેલ છે તેમાં સંભવિત 3 વર્ષનો વધારો પણ થઈ શકે છે. એટલે કે તમે અંડર ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 18 થી 33 વર્ષની વય અને ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેની માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 3 વર્ષનો વધારો કરીને 18 થી 36 વર્ષની વય સુધી પણ જાહેર કરવામાં આવી શકે છે. હવે દોસ્તો, અહીં જે 18 થી 33 વર્ષ તેમજ 18 થી 36 વર્ષની વય જે આપવામાં આવેલ છે તો તેમાં ઉપલી વયમાં સામાન્ય રીતે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે રિઝર્વેશન કેટેગરી હોય છે તેમને છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે. જેમ કે ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય તો તેમને ઉપલી વયમાં 3 વર્ષ, SC/ST કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં 5 વર્ષ, જે શારીરિક ખોડખાપણ ધરાવતા એટલે કે PWD કેટેગરીના ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષની ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે. હવે જે વિધવા ત્યક્તા મહિલા ઉમેદવારો છે તો તેઓ પણ કેટેગરી પ્રમાણે 35 થી 40 વર્ષની વય સુધી આ માટે અરજી કરી શકે છે. હવે દોસ્તો, આ એનટીપીસીની જે ભરતી થનાર છે તેની માટે આપણે એક્ઝામ પેટર્નને સમજીએ. તો અહીં અરજી કરનાર ઉમેદવારોની સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ત્યારબાદ થર્ડ સ્ટેજમાં ઉમેદવારોની ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તેમજ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે જગ્યા પ્રમાણે ટેસ્ટ લેવામાં આવશે, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ પરીક્ષણ હશે. તો અહીં ભરતી માટે ઉમેદવારોએ આ રીતના 4 સ્ટેજમાંથી પસાર થવાનું રહેશે. હવે દોસ્તો, આપણે સ્ટેજ 1ની જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે તેની માહિતી મેળવીએ. તો કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની છે. પરીક્ષામાં જનરલ અવેરનેસના 40 પ્રશ્નો, મેથેમેટિક્સના 30 પ્રશ્નો, જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગ તેના 30 પ્રશ્નો હશે. આ 100 માર્કની પરીક્ષા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. હવે જે વિકલાંગ ઉમેદવારો છે કે જેમને લહિયાની એટલે કે રાઇટરની જરૂર હોય તેવા ઉમેદવારોને 120 મિનિટનો પરીક્ષા માટે સમય આપવામાં આવશે. હવે આ પ્રથમ સ્ટેજની જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે તેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પડશે.
એટલે કે ખોટા જવાબ દીઠ 1/3 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો ઉમેદવારોએ પરીક્ષા સમયે આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની રહેશે. હવે દોસ્તો, પ્રથમ સ્ટેજની જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાનાર છે તેમાં જે સંભવિત સિલેબસ છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એટલે કે અહીં જે મેથેમેટિક્સ છે તો તેમાં અંદર જે આપેલ છે તે ટોપિકના પ્રશ્નો હશે. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાં અહીં આપેલ ટોપિકને લગતા પ્રશ્નો હશે. તેમજ જનરલ અવેરનેસમાં અહીં જે ટોપિક આપેલા છે તેને સંબંધિત પ્રશ્નો હશે. હવે આ સ્ટેજ 1ની જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તો તેમાં ક્વોલિફાય થવા માટે જે જનરલ કેટેગરીના ઉમેદવારો તેમજ EWS કેટેગરીના ઉમેદવારોએ 40% માર્ક, ઓબીસી નોન ક્રિમિલિયર કેટેગરીના ઉમેદવારોએ 30% માર્ક, SC 30% માર્ક, ST 25% માર્ક્સ મેળવવા જરૂરી છે. અને જે વિકલાંગ ઉમેદવારો છે તેમને આ ઉપરોક્ત ટકાવારીની અંદર 2% રિલેક્સેશન પણ આપવામાં આવશે. હવે જે પણ ઉમેદવારો જે પ્રથમ સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં પાસ થઈ અને મેરિટમાં સ્થાન મેળવશે તે ઉમેદવારોની સેકન્ડ સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે જે પ્રથમ સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેમાંથી જગ્યાના 20 ગણા ઉમેદવાર અથવા તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નક્કી કરે તે મુજબના ઉમેદવારોને આગળ ઉપરની સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. હવે જે આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે સેકન્ડ સ્ટેજની છે તેમાં જનરલ અવેરનેસના 50 માર્કના પ્રશ્નો, મેથેમેટિક્સના 35, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 35, એ રીતે 120 પ્રશ્નો અને 120 માર્કની પરીક્ષા હોય છે, જે માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવે છે. જે વિકલાંગ ઉમેદવારો છે તેમને 120 મિનિટનો સમય આપવામાં આવશે. આ જે સેકન્ડ સ્ટેજ એક્ઝામિનેશન છે તેમાં પણ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે. એટલે કે ખોટા જવાબ દીઠ 1/3 માર્કની કપાત પણ કરવામાં આવશે. હવે દોસ્તો, કોમ્પ્યુટર બેઝ જે સેકન્ડ સ્ટેજ એક્ઝામિનેશન છે તેના સિલેબસની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં સિલેબસની અંદર અહીં જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. હવે જે આ સેકન્ડ સ્ટેજની જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેમાં પણ ક્વોલિફાય થવા માટે જનરલ EWS કેટેગરીના ઉમેદવારોએ 40% માર્ક, ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 30% માર્ક, SC 30% માર્ક તેમજ ST કેટેગરીના ઉમેદવારોએ 25% માર્ક્સ મેળવવા જરૂરી છે. વિકલાંગ ઉમેદવારોને આ ટકાવારીની અંદર 2%ની છૂટ આપવામાં આવશે. હવે જે પણ ઉમેદવારો આ સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં પાસ થઈ અને મેરિટમાં સ્થાન મેળવશે તે ઉમેદવારોને આગળ ઉપર જગ્યા મુજબ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તેમજ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે. હવે અહીં સામાન્ય રીતે જે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એટલે કે CBAT તે સંભવિત ટ્રાફિક આસિસ્ટન્ટ અને સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે લેવામાં આવતી હોય છે. સામાન્ય રીતે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવતી હોય છે તેમાં પાસ થયેલ અને મેરિટમાં સ્થાન મેળવનાર એટલે કે જેટલી જગ્યાઓ હોય તેટલી જગ્યાના 8 ગણા ઉમેદવાર અથવા તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નક્કી કરે તેટલા ઉમેદવારોને આગળ ઉપર આ ટાઈપિંગ ટેસ્ટ તેમજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે. હવે દોસ્તો, અહીં જે અલગ અલગ જગ્યાઓ માટે ટાઈપિંગ ટેસ્ટ તેમજ કોમ્પ્યુટર બેઝ જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમ કે અહીં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, જુનિયર ટાઈમ કીપર તેની માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તેમજ ટ્રાફિક આસિસ્ટન્ટ માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ, સિનિયર ટાઈમ કીપર માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તેમજ સ્ટેશન માસ્ટર માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. તો આ રીતના અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ ટાઈપિંગ ટેસ્ટ અથવા તો કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. તો દોસ્તો, આશા છે કે તમને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે NTPCની અંડર ગ્રેજ્યુએટ લેવલ તેમજ ગ્રેજ્યુએટ લેવલની જે વેકેન્સી હાલમાં જાહેર કરેલ છે તે જગ્યાઓ સંબંધિત અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, અમારો હેતુ આ વિડીયો બનાવવાનો ખાસ તો જે જગ્યાઓ જાહેર કરેલ છે
તેની જાણ કરવાનો તેમજ જે જગ્યાઓ જાહેર કરેલ છે તે જગ્યાઓ ઉપર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા કેવા પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે તે માહિતી આપવાનો છે. અહીં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જગ્યાઓ જે જાહેર કરેલ તે જગ્યાઓ સિવાયની અન્ય જે માહિતી છે તે છેલ્લે 2019માં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે એનટીપીસીની ભરતી કરવામાં આવેલ તેમાંથી આ માહિતી લેવામાં આવેલ છે. એટલે આ જે માહિતી મેં અહીં આપેલ છે તેમાં કદાચ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ફેરફારની પણ સંભાવના રહેલ છે. છતાં પણ તમારે આ પરીક્ષા સંબંધી જો તૈયારી કરવી હોય તો અહીં જે મેં પરીક્ષાના સિલેબસની માહિતી આપેલ છે તે માહિતી મેળવી અને તમારે તૈયારી ખાસ શરૂ કરી દેવી. હવે દોસ્તો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આજે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ લેવલ તેમજ ગ્રેજ્યુએટ લેવલની વેકેન્સી જે જાહેર કરેલ છે તેમાં સંભવિત ઓગસ્ટ માસમાં આ માટેની જાહેરાત પબ્લિશ થઈ શકે છે. તો તમારે ખાસ તો આ જે જગ્યાઓ છે તેને ધ્યાનમાં લઈ અને મેં જે તમને પરીક્ષાલક્ષી માહિતી આપેલ છે તે પરીક્ષાલક્ષી માહિતી અને સિલેબસની માહિતી મેળવી અત્યારથી જ તૈયારી તમારે શરૂ કરી દેવી. તો દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો.